વેલકમ બેક. કર્ણાટકના બેંગલુરુમાં 20 થી 24 ફેબ્રુઆરી દ્વિવાર્ષિક એર શો એરો ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સૂર્યકિરણ એરક્રાફ્ટની ટીમ દ્વારા ઉડાન ભરવામાં આવી. આકાશમાં અદ્ભુત કરતબો જોવા મળ્યા હતા. 19 ફેબ્રુઆરીના રોજ રિહર્સલ દરમિયાન પ્લેન ક્રેશ થતાં સૂર્યકિરણના જ એક પાયલોટનું મોત થયું હતું. ત્યારે એરો ઇન્ડિયા 2019 એર શો પાર્કિંગ એરિયામાં મોટી સંખ્યામાં કારમાં આગ લાગી. પાર્કિંગમાં સૂકા ઘાસને કારણે આગ વધુ ફેલાઈ હતી. યેલાહંકામાં એરપોર્ટ પર આ એર શો કરવામાં આવી રહ્યો છે, જેમાં એક બાદ એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. પહેલા એરક્રાફ્ટ ક્રેશ થતાં એક પાયલટનું મોત થયું હતું, જ્યારે કે અત્યારે અહીં પાર્કિંગમાં ભયંકર આગ ફાટી નીકળી છે. અહીં સૂકું ઘાસ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. ચારે તરફ આગના જ દ્રશ્યો નજરે પડી રહ્યા છે. હાલ આગને બુઝાવવાની કોશિશ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આગ બુઝાવતા પણ હજુ પણ ભયંકર ધુમાડો અહીં થઈ રહ્યો છે, જેને કારણે લોકોને અહીંથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે. એર શો દરમિયાન અહીં એકાએક પાર્કિંગમાં આગ ફાટી નીકળી હતી. કાર પાર્કિંગમાં આગ લાગવાને પગલે હાલ તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. બેંગલુરુમાં એર શો આયોજિત કરવામાં આવ્યો છે. How was your flight, Sindhu? Definitely a great experience and a great opportunity, and I think I'm really very honored that. તો હાલ પણ અહીં આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં આગને બુઝાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. આગ પાર્કિંગમાં લાગી હતી, જેના પગલે અહીં આગ પર તુરંત કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે ચારે તરફ સૂકું ઘાસ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. બેંગલુરુમાં આ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ અમે આપને આગના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યારે કે બીજી તરફ જે એર શો યોજાઈ રહ્યો છે તેના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ અહીં એર શો ચાલી રહ્યો હતો, બીજી તરફ પાર્કિંગમાં એકાએક આગ ફાટી નીકળી હતી. દર્શકો અહીં જોવા માટે એકઠા થયા હતા. તેમની ગાડીઓમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જે બાદ તુરંત ફાયર વિભાગને જાણ કરતા અહીં ફાયરની ગાડીઓ પણ અવેલેબલ હતી, જેઓએ આગ પર કાબુ મેળવવાનો શરૂ કરી દીધો. જોકે હજુ સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો. ધુમાડાના જે ગોટે ગોટા છે તે વાતાવરણમાં હાલ નજરે પડી રહ્યા છે. Yeah, definitely yes. As you all know, it's a Women's Day, and they have given me this opportunity. So I think it's really a very great day for me too, and I will definitely remember this. Thank you. Thank you. Tejas, you are first woman to fly in Tejas. Sir, your comment on that? Very happy about it, and definitely being the first woman, I think I will just remember this forever. Sindhu, one question. Sindhu, for Gaganyaan, Prime Minister also said that beta or beti ko udan bharenge. So Women's Day is coming. So would you like a woman, flying in Gaganyaan? Yatra? I think I will leave it up to them, and they will decide what it is and how it is. But definitely, I think they are really doing a very great job. I once again congratulate and thank DRDO. Thank you. 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 Please.